મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાની જનતા કોલોની વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશો ભારે પરેશાન બન્યા છે। ગટર ઉભરાતા ગંદુ પાણી સીધું લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। કોઠંબા તાલુકાની જનતા કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇન ચોક થવાની સમસ્યા યથાવત રહી છે। ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા દુર્ગંધ ફેલાઈ રહી છે અને આસપાસના લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યું છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તેઓએ તલાટી તેમજ સરપંચને અનેકવાર મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રહીશોનું કહેવું છે કે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સર્જાઈ રહી છે। રિપોર્ટર સંજય ભોઈ, કોઠંબા। અહીંયા જનતા કોલોની અંદર અમે આવ્યા છીએ, ત્યારે ત્યાં તપાસ કરતા જોવા મળ્યું છે કે કોઈકના ઘરમાં પાણી ભરાઈ ગયું છે ગટર ઉભરાવાથી। બીજી વસ્તુ કે રોડ ઉપર ખુલ્લેઆમ ગટર ઉભરાથી બહુ જોરદાર પાણી જઈ રહ્યું છે। હવે એ જોવું રહ્યું કે ગુજરાત ક્રાઇમ ન્યૂઝની ટીમ જ્યારે પહોંચી છે હરિયાની અંદર, બરાબર, તો દેખીએ હવે કે તલાટી સરપંચ શું એક્શન લે છે, આગળની વસ્તુ જોઈ રહી। તમારે શું સમસ્યા છે અહીંયા? હલો ભાઈ, આ ગટરનું પાણી ઉભરાય છે તે ઘરમાં છે આવે છે અને પાઇપ આટલી એક નાની પાઇપ નાખેલી છે, બસ એની અંદર આ ફસાઈ જાય છે અને પાણી છેટ અંદર આવે છે અને આખા રસ્તા ઉપર પાણી વેરાય છે અને નળ છે પણ પાણી ચડતું જ નથી। અહીંયા આગળ પાણી આવતું જ નથી। બેડા સવારમાં ભરવું પડે છે। અમે છે તે પ્રાઇવેટ બોર છે, બોરથી ચલાવીએ છીએ। અમારે બહુ મોટી સમસ્યા છે। અમે રજૂઆત પહેલો આજથી 6 મહિના પહેલા અમે રજૂઆત કરી હતી, પણ કોઈ તલાટી કે કોઈ સાંભળતું નથી અને અમારે આ સમસ્યા બહુ ભારે સમસ્યા છે। આ રીતે અમારે ચૂલો બી છે, અહીંયા રોટલા બનાવીએ છીએ અને આવા ગંદા પાણીની અંદર અમે જીવીએ છીએ। તલાટી સરપંચને જાણ કરી તમે? લગભગ 6 મહિના પહેલા તલાટીને બી જાણ કરી હતી અને આ ફસાઈ ગયા પછી આ પાણી બીજી સમસ્યા તો અમારે એમ કે આ રોડ એમ કે અંદર મોટી પાઇપ નાખીને ગટરની વ્યવસ્થા વ્યવસ્થિત કરી આપે, એ જ અમારી માગણી છે અને અમે આ રીતે અમારી જિંદગી અમે જીવીએ છીએ। અંદર આ ઠેઠ પાણી પતરા નીચે ઠેઠ ઘરમાં આવી ગયું છે અને પાઇપ ઉભરાઈ જાય છે। નાની પાઇપ નાખેલી છે અને બહુ મુશ્કેલી પડે છે। નળ છે પણ પાણી આવતા નથી, પાણી ચડતું જ નથી। ફરિયા વાળાને બધાને પાણી છે તે જાતે નીચે જઈને ભરી લાવવું પડે છે। નળના કનેક્શન તમને પંચાયત દ્વારા મળેલા છે? તમે કરેલા છે? એ અમે કરેલા છે, બહુ ટાઈમ થયો તે વખતના કરેલા છે પણ પાણી આવતું જ નથી। ખર્ચો પંચાયતે આપેલો, તમે આપ્યો? ના, અમે આપેલો છે। નળનો ખર્ચો તમે આપ્યો? હા, અમારો જ ખર્ચાથી છે, પંચાયતના ખર્ચાથી નથી।